ચૈતર વસાવા સાચા છે એ બધા લોકો જાણે છે અને કોણ ખોટું છે એ પણ બધા લોકો જાણે છે. તો ચૈતર વસાવાને કેમ ન્યાય નથી મળતો? અત્યારે હાલ મિત્રો એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 2 થી 2.5 મહિના થઈ ગયા ત્યારથી તે જેલની અંદર પુરાયેલા છે અને આજે એક મોટા સમાચાર મળ્યા છે. શું સમાચાર મળ્યા છે મિત્રો, જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને ચૈતર વસાવાને લગતા રોજે રોજ નવા નવા સમાચાર જાણવા મળતા રહેશે. મિત્રો, ચૈતર વસાવા અને સંજય વસાવાએ મિત્રો ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી એ બધા લોકો જાણે છે અને અત્યારે હાલ એ પણ લોકો જાણે છે કે આ કેસની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે. બધા લોકો એમ જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે. તો અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. લોકો હવે એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે, હવે ખોટાને સજા થવી પડે. હવે ખોટું કોણ છે એ બધું તમને ખબર છે. તો મિત્રો, જે સાચો માણસ છે એ જેલની અંદર પુરાયેલો છે અને જે ખોટો માણસ છે એ જેલની બહાર ફરી રહ્યો છે. તો આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે અને હવે લોકોની એક જ રાય છે કે હવે ચૈતર વસાવાને છોડાવવા માટે એક મોટો ધમાકો કરવો પડશે. કારણ કે ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે પણ આખરે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો. તો લોકો હવે ખૂબ જ પરેશાન થયા છે. ચૈતર વસાવાના ફેમિલી લોકો હોય કે ચૈતર વસાવાના સમાજના લોકો હોય કે ચૈતર વસાવાની એટલે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ મોટા મોટા નેતાઓ હોય, બધાએ મિત્રો ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા ટ્રાય કર્યા છે પણ બધાના ટ્રાય ફેલ થયા છે. ચૈતર વસાવાને ન્યાય નથી મળતો. તો આખરે મિત્રો અત્યારે હાલ આજે 17 સપ્ટેમ્બર આજે લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને છોડાવવા માટે ફરી એકવાર મોટું આંદોલન કરવું પડશે. કારણ કે હવે તો ચૈતર વસાવાની સુનાવણીની તારીખ જ જાહેર કરવામાં નથી આવતી.